આ પ્રશ્નનું સોલ્યુશન આપણે સમાંતર શ્રેણીના સૂત્ર આધારિત કરીશું. SN બરાબર n/2 a વત્તા l. એ એટલે આપણું પ્રથમ પદ, l એટલે આપણું છેલ્લું પદ અને n એટલે આપણે કુલ પદ. તો કુલ પદ કઈ રીતે મળશે? n બરાબર શું કરવાનું? l માઇનસ a ભાગ્યા d વત્તા 1 કરવાથી આપણને શું મળશે? કુલ પદ. તો 61 માઇનસ 41 ભાગ્યા તફાવત કેટલો થશે? અહીંયા 43 માઇનસ 41 કરીશું તો કેટલા મળશે? 2. તો અહીંયા તફાવત 2 વત્તા 1. 61 માંથી 41 જાય તો કેટલા મળશે? 20 ભાગ્યા 2 વત્તા 1. 10 દુ 20, 10 ને 1 11. તો અહીંયા આપણને n બરાબર કેટલા મળશે? n આપણને કેટલા મળશે? 11. તો સૂત્રમાં કિંમત મૂકીએ. 11 ભાગ્યા 2 એ આપણો કેટલો છે? 41. l આપણું છેલ્લું પદ કેટલું છે? 61. 11 ભાગ્યા 2 એમ રાખીએ. 41 વત્તા 61 એટલે 40 ને 60 100. 100 ને 2 102 ગુણ્યા 102. અડધા કેટલા થશે? 51 દુ 102. 51 ગુણ્યા 11 એટલે કે 510 વત્તા 51 1 6 ને 5 561. 41 થી લઈને 61 સુધીની એકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 561 થશે. આ સમાંતર શ્રેણીના સૂત્ર આધારિત ગણિત કરીશું તો ખૂબ સરળતાથી આપણને જવાબ મળી જશે.